તો ઇકો સેન્સિટિવ ઝોનને લઈને હવે હર્ષદ રીબડિયા દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સ્થાનિક લોકો પણ વિરોધ કરી રહ્યા છે. આપણી સાથે ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી જોડાઈ ગયા છે આ મુદ્દે ચર્ચા કરવા માટે. દિલીપભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. દિલીપભાઈ, સૌથી પહેલા તો જે આ ઇકો સેન્સિટિવ ઝોનને લઈને નોટિફિકેશન કરવામાં આવ્યું છે તે મુદ્દે આપની પ્રતિક્રિયા. એક તો હું ઇફકો કે ભારતીય જનતા પાર્ટી કે અન્ય કોઈ વતી બોલવાનો નથી. કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના એક જવાબદાર કાર્યકર્તા તરીકે હું મારી વાત ગ્રામ્ય કક્ષાની સુરક્ષા, સમૃદ્ધિ, સલામતી, ગ્રામ્ય કક્ષા કહું એટલે ગામડામાં નાના મોટા વેપારી, ઉદ્યોગકારો અને ખેડૂતો, આની સુરક્ષા કેવી રીતે થઈ શકે એની ચિંતા સૌ કોઈને થઈ રહી છે. આ ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવામાં આવે તો જે વન્ય પ્રાણીઓથી માંડીને ખાસ કરીને જોખમો છે વન્ય પ્રાણીઓના, જીવતા બે પગવાળાના જોખમ તો એવા લાગે જ સાથે સંકળાયેલા લોકોના, પરંતુ ભૂતકાળમાં જે વિસ્તારમાં આ સેન્સિટિવ ઝોન લાગેલો નહોતો ઇકો, એવા ખાંભા તાલુકાના લાસા ગામનો પ્રસંગ કહીને કહીશ કે મધુભાઈ પરોડા કરીને એક ખેડૂત છે, ત્યાં એને દિવાલવાળું, મોટી દિવાલવાળું મકાન છે. એના મકાનમાં રાતના વન્ય પ્રાણી એ દિવાલ ટપીને અંદર આવ્યું અને એના વાછરડી ગામડામાં બાંધતા હોય ફરજામાં ત્યાં મારી. તો એ ફળીમાં સૂતો હતો ભાઈ ખેડૂત મધુભાઈ, અને જાગી ગયા, ઉઠ્યા તો એ વન્ય પ્રાણી એના પર હુમલો પ્રયત્ન કર્યો. ત્યારે એના હાથમાં કુવાડી હતી, રાતે સૂવે ત્યારે ગામડામાં રાખતા હોય, એના વડે એનો સામનો કર્યો અને એ વન્ય પ્રાણી ત્યાં જ મરી ગયું. એની વાછડી મરી ગઈ હતી. સવારના જંગલ ખાતાના અધિકારીઓને ખબર પડી, સમાચાર આપ્યા પછી એ બોડી પણ ત્યાં પડ્યું છે એના ટપીને આવેલા એના ઘરમાં. આમ છતાં પણ મધુભાઈને 6 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું આ આજના કાયદાઓના. પણ મારે પૂછવું છે, આવા કાયદા બનાવનાર, જે તે સમયે બંધારણ બનાવનાર, આઝાદી પછી તરત જ્યારે આ બધું બન્યું ત્યારે કે માણસની સુરક્ષા માટે પ્રાયોરિટી હોય કે જંગલી પ્રાણીઓ માટે? જે જંગલી પ્રાણીઓ દેશના વિકાસમાં, દિલીપભાઈ, વન્યજીવોના સંરક્ષણ માટે પ્રયત્ન કરવા અને તેમના સંરક્ષણ કરવું એ સરાહનીય બાબત છે, પરંતુ માનવ જીવનું શું? કારણ કે આજે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવશે તો ચલો માની લો કે વન્યજીવને લાભ થશે, પરંતુ શું એનાથી માનવ જીવને નુકસાન નહીં થાય? મારું કહેવાનું જે છે કે માનવ જીવને જે રીતે નુકસાન થઈ રહ્યું છે, માણસ ખેતરમાં કામ કરવા ન જઈ શકે, મજદૂર કામ કરવા ન જઈ શકે, એમને મદદ કરનારો ન જઈ શકે, અને વાડી ખેતરમાં માનો કે વન્ય પ્રાણી આવી જાય એને અમે સંરક્ષણ કરવા હથિયાર ઉપાડે તો એને જેલમાં જવું પડે. આ જૂનો કાયદો IPCમાં તમે જોઈ શકો છો. આમાં કલમ 96, 103, 104માં જોગવાઈ એવી છે કે માણસની જાન, માલ, મિલકતને કોઈ વ્યક્તિ નુકસાન કરવા માટે પ્રયાસ કરે તો એ માણસ એને મારી નાખે તો પણ ખૂન ન ગણાય. અને સ્વ બચાવ માટેના અધિકારો ઇન્ડિયન પિનલ કોડમાં જે આપેલા, એ અધિકારો જંગલમાં જંગલી પ્રાણી માટે નહીં, એમાં આપણે જેલમાં આવી જઈએ. અને માણસને મારી નાખે એવી જોગવાઈ હોય તો માણસના સુરક્ષા માટે પહેલાં હોવું જોઈએ, નહીં જંગલી પ્રાણી માટે. માણસ જ આ દેશના વિકાસ માટે, ખેડૂત, મજદૂર, નાના ઉદ્યોગકારો, મોટા ઉદ્યોગકારો મળીને આ દેશના વિકાસ કરે છે. ત્યારે જંગલી પ્રાણીઓ તો કશું, ગાય ભેંસને પાળીને એને સુરક્ષા આપે સમજી શકાય, દૂધ આપીને આપણા જીવનમાં, દૂધ આપીને ડેરી મારફત દેશના વિકાસમાં એનું યોગદાન આપે. જંગલી પ્રાણી શું આપે છે? બિલકુલ, એક શો માટે. અને એટલા માટે કેટલાક
દિલીપભાઈ, એવું રાજ્યમાં કહેતા હોય ભાજપની છે સરકાર છે, કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. અત્યારે આ નોટિફિકેશનને લઈને 196 ગામડાના જે લોકો છે એ સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે. હર્ષદભાઈ પણ તમારી જ પાર્ટીના છે. હવે 196 ગામના હિતમાં તેમના વતી તમે રજૂઆત કરશો? એક સાંભળી લ્યો કે હું ભાજપ, કોંગ્રેસ, જ્ઞાતિ, જાતિ, કોમ કોઈ વિચાર સિવાય એક ગામડાનો ખેડૂતનો દીકરો છું. કૃષિ ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી ગામડાઓના ઉત્થાન માટે કામ કરી રહ્યો છું. આ પ્રશ્ન હું કૃષિ ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી ઉઠાવી રહ્યો છું અને એ ગામડાઓને સુરક્ષા કેવી રીતે આપી શકાય એના માટે ચિંતિત છું. પોલિટિકલી આ પ્રશ્નને મહેરબાની કરીને હું કોઈ જગ્યાએ કોઈને લેવા નથી માગતો. હું કોઈ જાતના પક્ષાપક્ષીથી પર ઉઠીને, જ્ઞાતિ જાતિ કોમથી પર ઉઠીને એક ગામડાઓની સુરક્ષા માટે, સમૃદ્ધિ માટે. તો આ મુદ્દો ઉઠાવવા માટે તમે કોઈ આયોજન કર્યું છે દિલીપભાઈ? આ મુદ્દો ઉઠાવવા માટે કોઈ આયોજન કર્યું છે? બોલો અવાજ કરશું. અરે મુદ્દો તો આજે શરૂ થયો, આયોજન થઈ જશે. એટલો બુલંદ અવાજ બનશે કે આ ઇકો ઝોનમાં ફેરફાર કરવો પડશે, માનવીતાને રક્ષણ આપવું પડશે અને નહીં આપે તો લોકપ્રતિનિધિઓ છેવટે તો લોકોના ખભા પર બેસીને જાય છે કાયદા બનાવનારા. એમાં હું જઈ ચૂક્યો છું. આ મુદ્દાઓ ત્યારે પણ મેં ઉઠાવેલા છે. બિલકુલ બિલકુલ દિલીપભાઈ, એ તો હવે સમય સાથે જ ખબર પડશે કે ઇકો સેન્સિટિવ ઝોનનો જે મુદ્દો છે એ ક્યાં જઈને અટકે છે. દિલીપભાઈ, ઝી 24 કલાક સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હવે ઇકો સેન્સિટિવ ઝોનને લઈને જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને સ્થાનિકો તો વિરોધ કરી રહ્યા છે, સાથે હર્ષદ રીબડિયા પણ વિરોધ કરી રહ્યા છે. હવે આ જે મુદ્દો છે એ ક્યાં જઈને અટકશે તે જોવું રહેશે.